ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 8:30 અને અહીંયા મમ્મી કપડાં ધોવે છે અને અહીંયા વાસણને ઢગલો કરીને મૂક્યો છે, ધોવાના છે મારે હવે. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ, જય સિયારામ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં છો. હું પણ મજામાં જ છું. અને ગાઈઝ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં 8:30 થયા છે. હવે ઉઠી ગયા છીએ. હું બસ અવિયાલ જાગી અને 8:30 થઈ ગયા છે. તો હવે ગાઈઝ છે ને કામ વામ કરીએ. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય માતાજી. તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી પાછી ગુડ મોર્નિંગ બીજી વાર કીધું. અહીંયા મમ્મી હવે દીવા કરવાની તૈયારીઓ કરે છે અને હું જઉં નાવા ધોવા. બરાબર, વાસણ ધોઈ નહીં, હવે નાવા ધોવા જવું. તો ચલો ગાઈઝ બન્યા રહેજો બ્લોગમાં. ડબ્બો તો અત્યારે મૂકવા નહીં જવાનું ને, મોડા જવું છે ને, પછી જઈએ પાછી જઈશું. તો ગાઈઝ છે ને ઉપર કપડાં સુકવા આવ્યા છીએ. અહીંયા મમ્મી સૂકવે છે. હા વાદળા હે. આજે છઠ કે પાંચમ? હા હા. શું ખાધું પીધું? તો ઠંડુ પાણી પી ગયું રાતે. પેલું તીખું લાગ્યું ના પીવાય ને તો મકાઈ કાઢી ને તીખું લાગ્યું. પેલું મસાલો ના મેળ આવતો હોય તો ના પીવાય ને આપણે. બે ખોટરા થઈ ગયું શરદી. તું હે ને પેલા ઘઉં સાફ કરી દે તો પછી ડબ્બો મૂકી આવી. હા ને વાગવામાં આવ્યા છે 11 વાગવા આવ્યા છે. મને ભાવે હો, પણ મારે અત્યારે ખાવા નહીં ને, રાત્રે. તો ગાઈઝ અમે છે ને હવે અત્યારે આ ડબ્બો મૂકવા જઈએ છીએ લોટનું. ચાલે, અહીંયા જ છે નજીક જ, ચા દૂર છે. આ સાઈડ તે નહીં જોયું ને? પપ્પાનું હું આવ્યા હતા ત્યારે મેં જોયું હતું. હા તું ચા આવી હતો? નહીં આવ્યો. આ તો પહેલી વાર તો ડબ્બો લઈને આવ્યા, તો પપ્પા જ મૂકવા આવતા હતા. તો ત્યારે પપ્પા નહીં એટલે છે ને હવે ઘંટીએ પહોંચી ગયા છીએ. હવે ખબર નહીં આ કેટલી જૂની છે. ઓ તો ગાઈસ છે ને અત્યારે મૂકી દીધું છે અને હવે જઈએ છીએ ઘર તરફ. તો ગાઈસ હવે છે ને હવે ઘર તરફ જઈએ છીએ. સાડી પણ મળે છે, બધું મળે. હવે અમે તમને ઘરે જઈને મળીએ, તો બન્યા રહેજો વ્લોગમાં. આજે છે ને ખાખરા બને છે ઘરે. વાગવામાં છે 1 વાગવા આવી ગયો છે. તો ચાલો ગાઈઝ હું આને શેકી લઉં પછી બતાવું કેવા બન્યા. ઓકે, તો બન્યા રહેજો વ્લોગમાં.
ગાઈસ છે ને આ જો ખાખરા એકદમ મસ્ત બની રેડી થઈ ગયા છે. હવે આ તો જીરાના બનાવ્યા હતા ગાઈસ. તો ગાઈસ છે ને કામ બામ પતી ગયું છે અને વાગવામાં આવ્યા છે 2:30 વાગવા આવ્યા છે ગાઈસ. આજે ખાખરા બનાવતા હતા તો એટલે થોડું મોડું થઈ ગયું છે. શું તો ગાઈસ અહીંયા હવે છે ને સાંજ પડી ગઈ છે. વાગવામાં આવ્યા છે 5:30 થયા છે અને અહીંયા હવે દાળ મૂકવાની તૈયારી થાય છે. દાળ ભાત બટાકાનું શાક રોટલી. અને મારે હવે છે ને લોટ બાંધવાનો છે પણ પછી બાંધું. અત્યારે તો હજુ વહેલું છે થોડું. તો પપ્પા ને ભાઈ આવતા હશે ને બંને એટલે હા આપણે થોડી ચાખી બનાવ કડવી જોઈએ કડવી જાતી હા તો એવું જ હોય. તો ગાઈસ અહીંયા છે ને કાકડીની ડીશ બનાવી છે મમ્મીએ અને 6 વાગ્યા છે. લીંબુ નાખી દો. અહીંયા દાળ ભાત મૂકી દીધા છે. બટાકા શાક બનાવવાનું છે. મરી નાખવાનું મીઠું. ચલો ગાઈસ ખાવી હોય તો આવી જજો. લીંબુ નાખો. લાલ મરચું નાખવું. મરી તો ગાઈસ અત્યારે છે ને દાળ ભાત રોટલી બટાકા હું ઓછા ખાઉં છું. ખાતા જાય ને કહેતા જાય કે ઓછા ખાવ. ચટણી આ છે સાની બનાવી દી. લસણ કાશ્મીરી લાલ મરચા ખાવા ને એ જીરું ગોળ થોડો અને ફુદીનો. બરાબર. તો ચલો ગાઈસ જમી લઈ. બને રહેજો વ્લોગમાં. તો ગાઈસ જમવાનું જમી લીધું છે અને હવે છે ને ઉપર જઈ છીએ અમે, હું અને મમ્મી. વાગવામાં આવ્યા છે ગાઈસ 9:30 થવા આવ્યા છે. મેં પાણી ભર્યું નથી આજે. પાણી સવારમાં છે ને નહીં ફરીથી એટલે હવે કેટલું છે પાણી ખબર નથી કાંઈ. જોઈ આવી. મસ્ત પવન આવે છે. ત્યાં ચાલુ એ તો ગરમ જ આવે ને. એમ તો પવન હા ઉપર લે ખોલ. પાણી સદ નહીં નાવે ના આવે. અને ટોકું બી ખરાબ થયું. ટોકું ડાયર ધોવું પડશે. કા ચલો હવે પાણી તો નથી. સવારે જ તે ભરવું પડશે. હાલો દરવાજો તો બંધ નહીં થતો પણ વરસાદના કારણે જામ થઈ ગયું. મહાદેવ પેલા બંધ હે ને બંધ કરીને આવજો લાઈટ્સ. હા ગુડ નાઇટ. જય માતાજી. હાલો ગાઈઝ ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ.
જય શ્રી રામ, હર હર મહાદેવ, ગુડ નાઇટ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળી એક નવા વ્લોગના. હર હર મહાદેવ, બાય બાય.